વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સ્વાધ્યાય 1.1 જોયેલું. એના પહેલા પીરિયડમાં આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા વિશે જોયેલું. આજે આપણે શું જોઈશું તો અસમય સંખ્યાઓ વિશે, ઇરેશનલ નંબર વિશે આપણે જોઈશું. જો સંખ્યા એસને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે પી બાય ક્યુ સ્વરૂપમાં મૂકી ના શકાય તો તેવી સંખ્યા એસને અસમય સંખ્યા કહે છે. બીજી રીતે, જે સંખ્યા સમય સંખ્યા નથી તેને અસમય સંખ્યા કહે છે. દશાંશ પદ્ધતિ મુજબ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગલા પીરિયડમાં સમજાવેલું. દશાંશ સ્વરૂપ શાંત એટલે આપણે ભાગાકાર કરીએ પછી કોઈ સંખ્યા એવું આવે કે 3.25, તો બરાબર છે કે 3.25 પોઈન્ટ પછી 2 અંક આવીને થોભી ગયું. હવે આગળ ભાગાકાર ચાલશે નહીં તો એને શાંત કહેવાય. 3.25, 1.5, 3.625 આ રીતે એમ. અને અનંત આવૃત એટલે શું? અનંત આવૃત એટલે કે એકને એક અંકનું વારંવાર પુનરાવર્તન થતું હોય. દાખલા તરીકે 1.66666 આવ્યા જ કરે તો એને અનંત આવૃત કહેવાય. બરાબર? એટલે દશાંશ પદ્ધતિ મુજબ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. અસમય સંખ્યાને પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય નહીં. √2, √3, 10નું ઘનમૂળ જેવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હોય છે? અનંત આવૃત હોય છે. કેવું હોય છે? અનંત અનાવૃત. સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હતું? અનંત આવૃત. અને અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હોય છે? અનંત અનાવૃત. અનંત અનાવૃત એટલે શું? જોજો વિદ્યાર્થી મિત્રો, 0.01 પછી 0101 નથી આવતું તો તમે જુઓ 001 પછી 0001 પછી 40 પછી 1 પછી 50 પછી 1. એટલે કે કઈ સંખ્યાનું પુનરાવર્તન થતું હશે એવું તમે કહી શકો નહીં. દરેક વખતે કોઈ પણ અંદર ઉમેરાતું જાય એવું પણ આવી શકે. 0.1 2 3 4 5 6 7 8 9 એવી રીતના આગળ ચાલ્યા કરે. બરાબર? તો એને એવું કહી શકાય કે અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હોય છે? અનંત અનાવૃત. જ્યારે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હોય છે? અનંત આવૃત. આ શબ્દ બહુ જ અગત્યના છે. બરાબર? ચાલો, હવે સૌથી મોટો સંખ્યા ગણ એટલે વાસ્તવિક સંખ્યાઓ, જેને રિયલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓને એક સાથે લેતા જે સમૂહ મળે તેને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહે છે. તેને આર વડે દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ આર વડે. એટલે કે રિયલ નંબર્સનો આર. બરાબર? શું આવે વાસ્તવિક સંખ્યાઓમાં? સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ બધું જ. એટલે સમય સંખ્યાઓમાં પાછી કઈ કઈ સંખ્યાઓ આવી જાય તો એમાં પ્રાકૃતિક પણ આવી જાય, પૂર્ણ પણ આવી જાય, પૂર્ણાંક પણ આવી જાય, એટલા અને સમય સંખ્યા પોતે પણ આવી જાય. એટલે બધી જ સંખ્યાઓ જેમાં આવતી હોય એને વાસ્તવિક સંખ્યાઓ કહી શકાય. એટલે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના વર્ગમૂળના સ્વરૂપમાં હોય તેવી અસમય સંખ્યાઓ જેવી કે √2, √3, √5 વગેરેને
પાયથાગોરસના પ્રમેયના ઉપયોગ દ્વારા આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. તે માટે આપણે પ્રાકૃતિક સંખ્યાને બે કે તેથી વધુ સંખ્યાઓના વર્ગના સરવાળા તરીકે દર્શાવવી પડે. એટલે કે √5 તો 2નો વર્ગ એટલે 4 વત્તા 1નો વર્ગ 1 એટલે 5 થઈ જાય ને. 21 એટલે 4નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 1નો વર્ગ, 4નો વર્ગ 16, 2નો વર્ગ 4 વત્તા 1નો વર્ગ 1 એટલે 16 વત્તા 4 20, 20 વત્તા 1 એટલે 21. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ જે સંખ્યા રેખા પર દર્શાવવાની વાત છે એ 3 માર્કમાં અવશ્ય પૂછાશે જ. એ આપણે સ્વાધ્યાય 1.2માં જોવાના જ છીએ. એટલે ત્યારે તમે ફૂટપટ્ટી, પેન્સિલ, રબર અને પરિકર સાથે રાખજો. એટલે આ કઈ રીતે દર્શાવી શકાય એ આપણે જોઈશું દોરીને જાતે. અને પછી બીજી કોઈ પણ સંખ્યા હોય તો તમે જાતે પણ એનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકશો. પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. એક સંખ્યા રેખા હોય અને મારે એની પર √11 દર્શાવવું હોય તો હું દર્શાવી શકું. એનું ઊંધું વાક્ય પણ સાચું છે કે સંખ્યા રેખા પર હું કોઈક બિંદુ લઈ લઉં તો ચોક્કસ એની સાથે એક વાસ્તવિક સંખ્યા જોડાયેલી જ હોય છે. આ કારણથી જ સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે. વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે. હવે આપણે સ્વાધ્યાય 1.2 જોઈશું, જેની રકમ મેં ઓલરેડી લખી દીધી છે. એમાં નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે લખવાનું છે અને તેનું કારણ પણ જણાવવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલું, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. આપણે વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા જ જોઈ ગયા કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો જે સમૂહ બને એને વાસ્તવિક સંખ્યા કહેવાય છે. બરાબર, એટલે આપણે જવાબ લખીએ. પહેલાનો કે હા, પહેલું વિધાન શું છે? સત્ય છે. આપેલ વિધાન સત્ય છે કારણ કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં દરેક સમય સંખ્યા તથા અસમય સંખ્યા નો સમાવેશ થાય છે. આપણે વાસ્તવિક સંખ્યાના વ્યાખ્યામાં જ આ વસ્તુ જોઈ ગયા છીએ. બરાબર, એટલે પહેલું વિધાન શું છે? સત્ય છે. ચાલો બીજું વિધાન જોઈએ. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m એટલે કે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. પણ પ્રાકૃતિક સંખ્યા તો ધન જ આવે અને આ સંખ્યા રેખા પર તો ઋણ સંખ્યા પણ દર્શાવી શકાય. તો ઋણ સંખ્યા એમને આપણે એ વર્ગમૂળ √m સ્વરૂપે દર્શાવી શકીએ નહીં. બરાબર, હું લખું છું, જરા સમજવાનો પ્રયત્ન કરજો. એટલે કે આપેલ વિધાન શું છે? અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ
વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે કે સંખ્યા રેખા એટલે આપણે શું લઈએ? ઝીરો લઈએ. પહેલાં ઝીરોની જમણી બાજુ ધન સંખ્યા લઈએ અને ઝીરોની ડાબી બાજુ કઈ સંખ્યા લઈએ આપણે? ઋણ સંખ્યા. તો સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ કદી પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ સ્વરૂપની ન હોઈ શકે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ ધન સંખ્યા જ છે. બરાબર? ચાલો, અને હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ કે સાચું છે કે ખોટું. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. જો આપણને વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા ખબર હોય તો તરત જ આપણને આનું વિધાન ખબર પડે કે આ સાચું છે કે ખોટું. વાસ્તવિક સંખ્યા એટલે શું? સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા. બરાબર? એટલે ખાલી વાસ્તવિક સંખ્યામાં અસમય સંખ્યા નથી આવતી, સમય સંખ્યા પણ આવે છે. એટલે આ વિધાન શું છે? અસત્ય છે. બરાબર? ત્રીજું વાક્ય શું છે? અસત્ય. આપેલ વિધાન અસત્ય છે, કારણ કે વાસ્તવિક સંખ્યાઓના સમૂહમાં સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓ બંનેનો સમાવેશ થાય છે. આથી દરેક વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા અથવા અસમય સંખ્યા હોઈ શકે. ફક્ત અસમય જ ન હોય, સમય પણ હોઈ શકે અથવા અસમય પણ હોઈ શકે. ચાલો, હવે આપણે દાખલો બીજો જોઈએ, જેની રકમ મેં લખી દીધી છે. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ, વિદ્યાર્થી મિત્રો સમજજો, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? ચાલો આપણે એક ધન પૂર્ણાંક લઈએ વિદ્યાર્થી મિત્રો, 4. તો 4નું વર્ગમૂળ શું આવે? 2. તો એ અસમય છે. 2ને તો આપણે 2/1 એટલે કે p/q સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. દાખલા તરીકે ધન પૂર્ણાંક લઈ લઈએ આપણે 25. તો 25નું વર્ગમૂળ શું થાય? 5. તો 5/1 સ્વરૂપે દર્શાવી શકીએ, તો આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએ. તો એ તો સમય સંખ્યા થાય. એટલે દરેક વખતે જ એ અસમય હોય એવું નથી. એટલે આનો જવાબ શું આવશે? શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? તો જવાબ શું આવશે? ના. જવાબ શું આવશે? ના. દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય જ હોય તેવું નથી. દરેક પૂર્ણ વર્ગ સંખ્યા
દરેક પૂર્ણ વર્ગ સંખ્યા કે જે હંમેશા ધન પૂર્ણાંક જ હોય, ધન પૂર્ણાંકની જ વાત કરીએ છીએ આપણે, ધન પૂર્ણાંક જ હોય તેનું વર્ગમૂળ હંમેશા સમય સંખ્યા જ હોય. દાખલા તરીકે √4 બરાબર 2, √9 બરાબર 3, √25 વર્ગમૂળને હું રૂટ કહું છું, બરાબર. √25 એટલે કે 25નું વર્ગમૂળ 5 વગેરે અનંત સંખ્યાઓ આવી પૂર્ણ વર્ગ મળી શકે, બરાબર. હવે પછી આપણે દાખલો 3 જોઈશું અને એના માટે આપણને પરિકર, ફૂટપટ્ટી, પેન્સિલ, રબરની જરૂર પડશે, બરાબર. એટલે એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.2 એનો ત્રીજો દાખલો, √5ને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવવાનું છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ દાખલો ખૂબ જ અગત્યનો છે. અહીંયા સંખ્યા બદલી શકાય, √7 આવી શકે, √17 આવી શકે, √13 આવી શકે. આ રીતે સંખ્યા અલગ અલગ હોઈ શકે, બરાબર. હવે જોજો, આ √5 એટલે એને હું કઈ રીતે દર્શાવી શકીશ? તો 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. તો શું થાય? 2નો વર્ગ એટલે શું થાય? 4 વત્તા 1 એટલે 5 થઈ ગયું ને. એટલે આપણે 2 અને 1 આનો ઉપયોગ કરવાનો છે. તો આ તો ખાલી મેં તમને રફલી આ સમજ પાડી, કેવી રીતના ડ્રો થાય એ હું તમને બતાવું છું. સૌ પ્રથમ આપણે સંખ્યા રેખા L દોરવી પડે. ચાલો આપણે જોઈએ. સૌ પ્રથમ આપણે શું દોરીએ? સંખ્યા રેખા L. આ સંખ્યા રેખા L દર્શાવી મેં, બરાબર. તમે બી મારી સાથે પહેલાં એકવાર જોઈ લેવો, પછી દોરતા જજો. સંખ્યા રેખા L દર્શાવી છે. હવે આપણે સંખ્યા રેખા ઉપર અહીંયા દાખલા તરીકે આપણને ઋણ સંખ્યાની જરૂર નથી, એટલે અહીંયા હું શું લઉં છું? શૂન્ય લઉં છું. શું લઉં છું? શૂન્ય. એ બિંદુને હું શાના વડે દર્શાવું છું? O વડે દર્શાવું છું. શાના વડે દર્શાવું છું? O વડે દર્શાવું છું, બરાબર. એટલે આ એક બિંદુ આપણે પસંદ કર્યું. હવે જોજો, અહીંયા આપણે 2 એકમ લેવાના અને અહીં 1 લેવાનું. આ 2 અને 1 છે ને, એટલે આની ઉપર આપણે 2 એકમ લેવાના અને અહીં 1 એકમ. હવે જરા વિદ્યાર્થી મિત્રો સમજજો. જો અહીંયા હું 1 સેન્ટીમીટર લેવું તો પછી વર્તુળ ને એવું બધું પાડવા મને ચાપ મારવામાં ખૂબ આ નાનું પડે. જોજો, હું દાખલા તરીકે આ 1 સેન્ટીમીટર લેવું તો આ કેટલું નાનું પડે મને, બરાબર. તો એ પછી મને આમ ચાપ મારવામાં થોડી અગવડતા પડે. એટલે આપણે શું કરીએ છીએ? 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ લઈએ. જોજો, આ 2 સેન્ટીમીટર છે, આ 0 અને આ 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ. તો બીજો એકમ લેવો હોય તો આપણે ક્યાં સુધી લેવું પડશે? આ 4 પર લેવું પડે ને. એટલે અહીં કયા બે નામ આપ્યા? જોજો, આ સાને સંગત બિંદુ આવ્યું 1, 0 પછી 1. આ કેટલું આવ્યું? 2. આપણે શું કર્યું? 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ લીધો, બરાબર. ચાલો, હવે આ તો થઈ ગયું, એટલે 2 એકમ તો આવી ગયા. હવે અહીંયા આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? 1 એકમ લેવાનું. શું લેવાનું? 1 એકમ. તો આ તમે બધી બહુ રીતે કરી શકો કે અહીંયા આમ તમે લંબ દોરી દેવા આ રીતે, પણ લંબ દોરાયો કે નહીં તે કેવી રીતના ખબર પડે? બરાબર. એટલે અહીં લંબ રેખા દોરવી પડે આપણે, અને એની ઉપર 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ લેવું પડે. તો જોજો, હું બતાવું છું, તમે મારી સાથે લંબ રેખા બરાબર દોરતા શીખજો. આ છે તો જુઓ, આ એક ચાપ મેં અહીંથી આમ માર્યો, આમ માર્યું. જોજો, હા, આપણે અહીંયા 2
પર શું કરીએ છીએ, આને આપણે એ બિંદુ નામ આપી દઈએ. અને શું નામ આપી દઈએ આપણે? એ બિંદુ નામ આપી દઈએ. બરાબર. હવે એ બિંદુએ આપણે લંબ રેખા દોરવાની છે અને એની ઉપર આપણે એક એકમ લેવાનું. તો જો આ એક આ દોર્યું, હવે એ જ માપ લઈને આ એક ચાપ માર્યો, એ જ માપ લઈને આ બીજો ચાપ માર્યો, એનાથી આ ઉપર એક આ ચાપ અને આ બીજો ચાપ. જોજો ખૂણાની રચના તમે શીખશો આ વખતે વિદ્યાર્થી મિત્રો. આ ખૂણો કેટલાનો થાય ખબર? 60. આ બીજો તમે આ દોર્યો એટલે 60, એટલે આ ખૂણો કયો થયો? 120. તો અહીંથી એક ચાપ માર્યો અને અહીંથી ચાપ માર્યો એટલે એનું અડધું થાય. એટલે 60 અને 120ની વચ્ચે અડધું શું આવે? 90. બરાબર. તો અહીં મેં આ શું કર્યું? જોજો આ આપણે દોર્યું આમ, લંબ રેખા દોરાઈ ગઈ એટલે આ શું બન્યો? કાટખૂણો બન્યો. શું બન્યો? કાટખૂણો. પણ અહીં આપણે બિંદુ નથી લેવાનું, આપણે 2 સેન્ટીમીટર થાય એવું બિંદુ લેવાનું છે. તો જુઓ આ અહીં હવે આ લંબ રેખા થઈ ગઈ એટલે આ 0. અહીં મેં આ 2 લખેલા બતાવેલા છે. આ જોજો આ 2 છે ને, આ 2 એટલે આ એક એકમ થયો અહીં. એટલે અહીં હું શું નામ આપું? આને કયું નામ આપી દેવું? પી નામ આપી દેવું. કયું નામ આપું? પી. હવે શું કરો તમે? આ ઓપીને જોઈન્ટ કરો. આ બિંદુ છે ને આપણું 0 ને સંગત કયું બિંદુ છે? ઓ. તો કોને જોઈન્ટ કરો? ઓપીને જોઈન્ટ કરો. બરાબર. ચાલો આપણે આ જોઈન્ટ કરીએ. હવે પાયથાગોરસનો નિયમ સમજ પડી તમને? આ કેટલા એકમ થયા? 2 એકમ. આ કેટલું થયું? 1 એકમ. આ 1 એકમ થયું ના? 2 એકમ એટલે 2નો વર્ગ 4, 1નો વર્ગ 1 એટલે આ શું આવી ગયું? √5 આવી ગયું. શું આવી ગયું? √5. પણ સંખ્યા રેખા પર એને સંગત બિંદુ કયું આવે? તો એના માટે આપણે શું કરવાનું? કેન્દ્ર ઓ લેવાનું અને ત્રિજ્યા કોના જેટલી લેવાની? આપણે ઓપી જેટલી લેવાની. કોના જેટલી લેવાની? ઓપી જેટલી. બસ. અને ઓપીમાંથી આપણે ચાપ વર્તુળ દોરવાનું અને એ જે સંખ્યા રેખા પર છેદે આ બિંદુ એને તમે નામ આપી દેવ બી. એને નામ આપી દેવ બી. તો આ બી બિંદુ જે છે તે કોને સંગત છે? √5 ને સંગત બિંદુ છે. √5 ને સંગત બિંદુ છે. હવે આપણે આ જે કર્યું એ આપણે લખી લઈએ. બરાબર. ચાલો આપણે જે કર્યું છે એ જ લખવાનું છે. સૌ પ્રથમ સંખ્યા રેખા એલ પર શૂન્યને સંગત હોય તેવું બિંદુ ઓ પસંદ કરો. યોગ્ય એકમ પસંદ કરી, યોગ્ય એકમ કાઉન્સમાં હું લખું છું. આપણે કયો પસંદ કર્યો છે? 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ લીધો છે આપણે. એટલે 2 એકમ લેવા હોય તો આપણે 4 સેન્ટીમીટર દોરવું પડે. બરાબર ને? એટલે યોગ્ય એકમ આ નહીં લખો તો પણ ચાલે. યોગ્ય એકમ પસંદ કરીને ઓએ બરાબર 2 એકમ થાય તેવું બિંદુ એ સંખ્યા રેખા પર લો. આપણે આ લીધેલું છે એ બિંદુ, આ લીધેલું ને, આને સંગત. બરાબર. આ તો કાટખૂણો છે. ચાલો હવે કાટકોણ ત્રિકોણ ઓએપી રચો. કાટકોણ ત્રિકોણ ઓએપી રચો. એ લોકોએ તો આટલું લખી દીધું પણ આપણે તો એ રચવા માટે શું કર્યું? આ 90 અંશનો ખૂણો બનાવેલો ને. બરાબર. એટલે કાટકોણ ત્રિકોણ ઓએપી રચો જેમાં ખૂણો ઓએપી બરાબર 90 અંશ
ખૂણો ઓએપી બરાબર 90° અને એપી બરાબર 1 એકમ હોય, 1 એકમ હોય. હવે પાયથાગોરસના પ્રમેય અનુસાર ઓપી સ્ક્વેર, આપણું ઓપી સ્ક્વેર બરાબર શું થાય? ઓએ સ્ક્વેર પ્લસ એપી સ્ક્વેર. ઓએ સ્ક્વેર પ્લસ એપી સ્ક્વેર બરાબર 2નો વર્ગ. આપણે ઓએ બરાબર 2 એકમ લીધું અને એપી બરાબર 1 એકમ લીધું એટલે 1નો વર્ગ બરાબર 4 વત્તા 1 બરાબર શું આવે? 5. જોજો, ઓપી સ્ક્વેર બરાબર, આ ઓપી સ્ક્વેર બરાબર શું આવે? ઓએ સ્ક્વેર પ્લસ એપી સ્ક્વેર. ઓએ સ્ક્વેર પ્લસ એપી સ્ક્વેર. હવે ઓએ બરાબર આપણે શું લીધેલું? 2 એકમ એટલે 2નો વર્ગ અને આ એપી બરાબર આપણે શું લીધું? 1 એકમ એટલે અહીં 1નો વર્ગ. 2નો વર્ગ 4 વત્તા 1નો વર્ગ 1 એટલે બરાબર 5. શાના બરાબર આવ્યું? આ ઓપી સ્ક્વેર બરાબર આવ્યું. માટે ઓપી બરાબર શું થાય? √5 થાય. ઓપી બરાબર શું થાય? √5. પછી આપણે શું કરેલું? ઓ કેન્દ્ર લીધું અને ત્રિજ્યા કેટલી લીધી? ઓપી બરાબર, અને એક ચાપ માર્યું જે સંખ્યા રેખા એલને શામાં છેદે? બી બિંદુમાં છેદે. તો એ બી બિંદુ કોને સંગત બિંદુ છે? √5 ને સંગત બિંદુ છે. બરાબર, ચાલો જોઈએ, આપણે લખી લઈએ. હવે ઓ કેન્દ્ર અને ઓપી ત્રિજ્યા લઈ વર્તુળનું એક ચાપ દોરો. વર્તુળનું એક ચાપ દોરો જે સંખ્યા રેખા એલને બી બિંદુમાં છેદે. બી બિંદુમાં છેદે. √5 ને સંખ્યા રેખા પર બિંદુ બી દ્વારા દર્શાવી શકાય. બરાબર, તો આમ આપણું સ્વાધ્યાય 1.2 શું થાય છે? પૂર્ણ થાય છે.